સૌપ્રથમ તો આજે માળિયા હાટીના અને સમગ્ર ગુજરાતમાં 450થી વધારે આમ આદમી પાર્ટીએ પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. પહેલા લિસ્ટમાં માળિયા તાલુકા અને માંગરોળ વિધાનસભામાંથી કુલ 6 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. માળિયા હાટીના અને માંગરોળ વિધાનસભામાં કુલ 6 જિલ્લા પંચાયતો છે, જેમાંથી 3 જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. એટલે 50%થી આડેગાળે આમ આદમી પાર્ટીએ ટિકિટો જાહેર કરી દીધી છે. રહી વાત તમારા પ્રશ્નની સવાલની, આમ આદમી પાર્ટી પરિવાર ખૂબ મોટો છે. આજ વખતે આમ આદમી પાર્ટી પરિવાર ક્યારેય કોઈ ગઠબંધન નથી કરતું, પણ આ વિસ્તારમાં અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે કે આમ આદમી પાર્ટીને હરાવવી હોય તો કોંગ્રેસ અને ભાજપના નેતાઓ બે મળી અને ભેગા ચૂંટણી લડવાના છે. કોંગ્રેસના ઉમેદવારોને એવાને ટિકિટ આપવાની છે કે આમ આદમી પાર્ટીના 5 કે 25 મત કાપી એમ. પણ જનતા સમજદાર છે. જનતા આવનાર સમયમાં સામાન્ય લોકોના પાર્ટી, નાના લોકોની પાર્ટી, શિક્ષણની વાત કરનારી પાર્ટી, સ્વાસ્થ્ય મુદ્દે વાત કરનારી પાર્ટી સતત 5 વર્ષમાં આમ આદમી પાર્ટીમાં જ્યારથી લડાઈ લડીએ છીએ ત્યારથી સતત જનતાનો અવાજ ઉઠાવ્યો છે. અમને માળિયા હાટીના તાલુકામાં સંપૂર્ણ વિશ્વાસ છે કે વિસાવદરની લહેર અહીંયા ચોક્કસ આવવાની છે. 110% વિસાવદરની લહેર આવવાની છે અને સમગ્ર માળિયા હાટીના તાલુકામાં વિસાવદરવાળી થવાની છે. પિયુષભાઈ, તમે ક્યાંથી ચૂંટણી લડશો? લોકોને એ ઇંતજાર છે. આજે તમારી જાહેર નથી થઈ, પણ ભવિષ્યમાં જાહેર થશે તો ક્યાંથી લડશો? ચૂંટણી પિયુષ પરમાર પોતે ક્યાંથી લડે એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે એક ઉમેદવાર છે એ પિયુષ પરમાર બનીને ચૂંટણી લડશે. હું ધારાસભ્યની ચૂંટણી લડ્યો છું, તાલુકા પંચાયતનો ચૂંટાયેલો પ્રતિનિધિ છું અને સમગ્ર વિધાનસભાની મોટી જવાબદારીઓ છે. સાથોસાથ પ્રદેશ કક્ષાએ પણ હોદ્દો હોવાને કારણે અન્ય કાર્યક્રમોમાં પણ હોઈ શકું. કદાચ હું ચૂંટણી લડું કે ના પણ લડું, પણ આવનારા સમયમાં આ મારા જેટલા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો છે તે પિયુષ પરમાર જ છે. ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ 26/3/2026 ગુરુવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે. સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા, ભજન સમ્રાટ સમરથસિંહ સોઢા, અલખના આરાધક બિરજુભાઈ બારોટ, ખ્યાતનામ ભજનીક. આ સંતવાણી કાર્યક્રમમાં સર્વે ધાર્મિક ભાઈ બહેનોએ પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. શુભ સ્થળ રામદેવપીર મંદિર, ગામ રામગઢ લફરા, મુન્દ્રા, કચ્છ. સમય રાત્રે 10 કલાકે. પ્રેરણામૂર્તિ સ્વર્ગસ્થ પ્રતાપસિંહ એલ જાડેજા, રામગઢ લફરાવાળા. સ્વર્ગસ્થ મણિલાલ આર સોની, વડાલાવાળા.